પપ્પા મમ્મી બોલાવે. નહીં આવું જાતા મમ્મી ના પડતી. પણ પપ્પા મમ્મીએ કીધું રોટલીનું કામ હે. હવે તારી માને કહી દે કે પપ્પાને રોટલી નહીં ખાવી. અરે પણ રોટલી ખાવાની બનાવે બોલાવે હે. અલી અમારા તો પુષ્પા જેવા જ છે. ગમે એટલું સમજાઈએ ને તો દોઢા ઝેડતા હોય. મને એમ કે મારા વખાણ કરે. હા બ્રોનલા, હા બોલ. આ તમાર મમ્મી પપ્પાની અઠવાડિયેથી આયા હે. હવે ચાણે જવાના હે. તને શું ભાર કરે છે? ભલે ને 5 દાડા રહેતા. તો મને જ નડે ને, તમારે તો સવારમાં ઉઠીને ધંધે જતું રહેવું છે. આ તે પછી કામ ધંધે તો જવું પડે ને. ઘરે જ રહે ને તો ચા એમને કામ ધંધે લઈ જો કે. તો સવારમાં વહેલા ઉઠી જાય 5 વાગે ને વહુ બેટા ચા બનાવજો. એટલા વહેલા ઉઠવાની ચા જરૂર છે એમને? હવે તને ચા બનાવવામાં તકલીફ પડવા માંડી. હાસ તો તાણે અમે ચા મસ્ત મજાના હુતા તારા હોય. બૂન ને તારા બનેવી આયા હતા હમણાં 3 દાડા મોર. રાતે 3 વાગે હવે ગપટા મારે 5 વાગે તો ઉઠીને એમના માટે એ જીજાજી હું તમારા માટે કઈ બનાવી દઉં. જો હે ને મારા બનેવીને બચારાને વચ્ચે લાવે હે. આ તો મારા મા બાપ ને વચ્ચે લે તો તારા બનેવી તો આવશે જ. અને તમારા બાપા તો પાછા હે ને એવું નહીં કે આપણે આ વહુએ કચરો વાર્યો હે તો લાય આપણે હે ને થોડું કામ હારું રાખીએ નકરા ઠૂંઠા પાડે જાવ હોય ત્યાં. તારો બાપ આવે છે ને તારે ચલમ પીતો હે ચલમ કઈ ઠલવે હા આમ કરી. મારા તારા બાપા તો કઈ નહીં થતું તને. મારા બાપા બચારા કોક દિવસ આયા હોય. આ તો મારા બાપા કઈ આંખ જેવા નહીં કરતા હતા. ગામડે રે બચારા. તમારા મમ્મીને કામ કરતા જોર આવે છે, એમને કશું નહીં કરવું હતું. ઓહો હો તાણે એવું નહીં કે વહુને કામ કરાવીએ અને જો ડ્રેસ તારી મમ્મી અહીંયા ઘરે બેહી જ રહે. તારા ભાઈની વહુ જોડે જ કામ કરાવવાના. તને તો મેં કોઈ દા ખેતરે નહીં બતાવ્યું. તારી ભાભીને તો તું ખેતર લઈ જાય તારા બાપા. તે અમાર ખેતી કરે તો ખેતર જવું જ પડે ને તાણે. હા તે તો એ કામ ના કરે તો કે ઉંમર થઈ જઈ છે કે હવે વાત કરે. આખી જિંદગી થોડા ઢાયડા કર કરે. અને ડ્રેસ પહેર્યો હોય ને તો એમને આમ મોઢું આમ ચડી જ જાય. ઓહો. એટલે અમારે કોઈ દિવસ રહેશે નહીં પણ પહેરવાનું. તું 10 દાડા ડ્રેસ ના પહેરે તારું કઈ જાય ખરું? તો પણ એમને શું વાંધો પડે છે? તને તારા બાપ પણ તાર ભાભીને કહેતી હોય તો પહેરવાનું. ત્યાં તો તાર બાપા પહેરવા નહીં દેતા. તે તો ગામડું છે એટલે ના પહેરવા દે. હા તે આ તો કઈ બહુ મોટું સિટી નહીં. હા તે વળી એમાં શું થઈ ગયું? તે આપણે જે ફરવા જઈએ તો એમને ગમે નહીં. એવું નહીં કે આપણે ભલે નાના હે તો ફરવા જાય ભાઈ. આ તો અચ્છા તો એટલે તારી તો દર વર્ષે 4 વખત ફરવા જવાની ટ્રીપ કરવાની તારી પ્લાનિંગ હોય. 15 દાડાની ટ્રીપ કરશું. તારા બાપા પૈસા મેલી ગયા હે? આપણે ફરવા જવું મારા બાપા પૈસા આપે? હા તે હોશિયાર. વર્ષમાં 1-2 વખત હોય બરોબર છે. ઈ તા તો તારી જીદુ હોય હે કે કકરાટ કોણ કરે એના હિસાબે તને લઈ જવી પડે. બાકી મને ઈચ્છા નહીં હોતી. ઘરમાં આપણને એમ થાય કે ફ્રેશ થવાય થોડું, કેટલે બહાર જઈએ એમ થાય એ કે બાપા મારા મમ્મી પપ્પા વર્ષમાં 5 વખત આવશે. 10 15 વખત 15 દાડા રહેશે. તારે સહન થતું હોય તો રે ને તો ઉપડે. તો તમે એમને સમજાવી દેજો. હું શું સમજાવું? મને હું બાપા બધાએ કંટાળ્યો હું. તને સમજાવું એમને સમજાવું? કને સમજાવવાના મારે? મારા હાહરાને ફોન કરતો. મારા હારે કે બેટા જે હવે હે ને સહન કરો, બીજું શું કરું?